મારી દીપો ભેડી હશે રે કોલર ટાઈટ હશે રે ખાવાની મજા ય નાખતો ખાવાની મજા આવી પર શિયાળામાં તો મારા ડોશી હે ને પણ તુવે ટોઠા ખવડાયા મને ઓહો પણ તુવે ટોઠા ખવડાયા હું તુવેર ટેઠવાની વાત નહીં કરતો ખાવાની મજા આવી અમારે ઘેર ઓહો તે દાળ ઉકેડામાં અમારા ગામના મહેમાન હતા રે રકમ પડ્યા હતા ખબર હે જોન આવી હતી આપણો હું મહેમાનનું નહીં કહેતો યાર કે અમારે ઘેર ખાવાની મજા આવી તમને હું યાર ખાવાની મજા ફળી ચલો બટાકો હતો કોઈ વંગારીને આલી દીધો ખાઈ લીધો એમ નહીં થળી જુલાઈ ખાવા મળે કે ના મળે એમ કે પહેલાં ના ના રાયડો તો હજુ પેલો એટલો થયો છે આવડો આટલો થળી જુલાઈ બટાકો ખાવાની મજા આવી કે ના આવી એમ કે પહેલાં મને તમે હું યાર મજા આવી છે તમે કેવી વાત કરો હો મજા આવે લે હળી જેલો બટાકો ખાવામાં તમે એ પછી થોડું એવું બોલી રહ્યા હો બટાકો ખાધો કે ના ખાધો હળી જેલો ઓવા ઘઉં આવી દીધા ઘઉં નહીં આપવાના 5 વીઘા વાયા એ તમને શું કહેવું મારે હજુ 2 વીઘા વાપવા નહીં પા હો હા આવી નાખજો પણ જોવો ને એવી હજુ ઠંડી નહીં પડતી નહીં હવે તમને ઠંડી નહીં વાતી સ્વેટર પહેરીને તો તમે આવ્યા છો અને પા કે અમને ઠંડી વાય હે આ હોય જો આખી જિંદગી હગાયામાં જ કાઢી હોય અરે આ જમીન નહીં વાવતા આ બાલોજી ઉભાઈ નો આમાં એ હોય આખી જિંદગી હગાયામાં જ કાઢી હોય પણ યાર એ યાર એવું ના કહેવાય હું મહેમાન છું ને તમે તમારા જ ગામવાળાની ખુદો શરમ આવે છે તમને યાર ના આવો મહેમાન આવો મને એ જોવાથી ખબર પડી કાકા ગામમાં નવરા લગભગ તમે જ છો સાચી વાત ને મહેમાન એટલે કોમ નતો અત્યારે રાતનું કોમ હોય રાતનું બેવાનું જોઈએ તમે તો જમીન નહીં વાવતા એ અમને ખબર હ તમે ના કીધું હાલ આયરા કહેતા હતા ને જમીન વાવો નહીં વાવતા નહીં યાર શી વાત કરો હો તમે તો ખાહો હું બાલાજી આ મહેમાન થોડું ઓછું વાપરી મેલો કોમ પટવાની યાર મહેમાન તો અભરતી નહીં ને માર તો મગજમાં એ કરે ને મને રીચર યાર પૈ ચોકણ ઉભે બે જણા અરે ઘણા પર તું નેડિયામ ફરી આવીએ એટલે ઓનલાઈન આમક આવ્યો હું ઓય યાર તે દાળ ઉકેલા મહેમાન પડ્યા હતા ને જોન આવી હતી એ અમારા ગામના મહેમાન હતા બસ યાર બધા નહીં નાખું હું લાવ્યો છું કોઈ જેટલું હળગાવશો કનું લાયા હતી યાર એ બધું આ વાળોમાં જ કાઢી શકો નહીં ઘેરથી કઈ નહીં આયા હજુ નહીં તમે કોણ ઓન ડોસી એરા એમ કહી કે હાલો મારે ઘેરથી લઈને આવ્યો લાકડામાં બધું એવું હોવે લા સારું કર્યું લાયા તે અમારે જેવા તાપા આવી ગયા ચાણા આય મહેમાન હમણાં જ આવ્યા ખવડાવી બરો કે નહીં ખવડાવીને આમક લઈને આવ્યું મને તો લાગતું તમે ખવડાવી હોય ના તમે જ ખવડાવો મહેમાન તમારા ઘર તેમાં કા આવ્યું તમારું કરવું કરજો ને આ મકા અરે યાર શી વાત કરી કે મોહણી આમ રહું મહેમાન યાર હું એરા એમ નહીં કહેતા કે આમક આવ્યું મારું ઘર તમાર મકો હોવે પણ એ મકા તો આને દેખવાના જ નહીં એટલે અરે વખત તાપ ફળગાવી એટલે ચીતા દેખાય આખો દાડો એકણ બેહી રહ્યો બાલાજી વાપરતા નહીં હોવાનું કહેવાનું મારે અરે આમાં કે તાપ ફળગાવા આવી ને એટલે દેખાતા નહીં અને આમાં અમારા કાંઈ બી ગામનો એક મોણસ યાદ આવે તમે દારૂ પીવો દારૂ તો નથી અડતો નહીં પીવી યાર દારૂ દારૂ નહીં પીતા અરે એમ કોઈ છે પણ રખડેલ હે ને જોન તો બેહી રહેવાનું હોય ને એ તો હવે બે હીરો હતા ને આવન તો હોય ને અમારી કમ બેહી રહે ને તો ઝાપોટી અમે સમજે પા શું કહે મહેમાન અરે એમ કહે કે અમારી કણ બે હીરો ને તો ઓન તો જાફોટીએ તમારી જમીન વાપી જમીન વાત તો કાપી દે ને ફટ લઈને તમારી જમીન વાપી 15 વીઘા વાપવા આલું નહીં લે ઉજેડ ઉપર ચોથા ભાગે મહેમાન ચોથા ભાગે તમે મહેમાન લઈ દો અહીંથી
નકર મજા નહીં આવે. મગજ ભમાઈ દીધું મારું હોવાની યાર. બસ મહેમાન હદ હોય યાર, ગાળો નહીં બોલવાની ગાળો બોલી ના ગાળો નહીં બોલતા રે તમન. તો જમીન લેવી ઈવન ઉધેડો પણ વાબા આલું યાર. મારો હે ને મારે યાર ઊંચા ને ઊંચા કોન્ટેક્ટ બહુ ઊંચા ને ઊંચા. બાલાજી કહી દે કે મારો આબી કહી દેજો ખાલી હવે. ઓ આબી હે. ઓકે આબી છે એમ કોઈ ગયા રે. વાબી હે પણ રખડવા નહીં મળે. નહીં વાબી ચાલશે. આખો દાડો મજૂરી કરવી પડે. ના પડતો ને વાબી. ચોબલું તૂટી જાય ને તાજો કરી મજૂરી કરવી પડે. કોઈ એમ કોઈ હવે માર નહીં વાબી. ટોટિયા મજબૂત હોવા જોવી. મજબૂત જ છે માર ટોટિયા બોટિયા બધું. રણુજે મનડો મોયો રોમા આપી, રણુજે મનડો મોયો એ હાથમાં ભાલો લાગે મન વાલો. ત્યાં રાયડો જોવા જવું પડ્યું. વી આવું ત્યાં રાયડો બાયડો કેવું છે સર? મહેમાન પણ આવો બાજુનો જ ગમના એ વધારે આગાના નહીં. પછી ઘેર જવાનું છે. પછોજી એને ઘર ચોકણ આવીને કહું યાર. ઘર તમારું નામ પેલા? પેલા પછી પેલા મારું નામ કલવોજી. તમારું ખાટોજી. નામ તો હારું કોનું બાજુના જ ગમના. એવું? ઓહો. તે શું કામ હતું? પછી ગમલા છે ને તમારે. પછોજી આ ગમના હે. પછુજી અમારું ગામના જ છે. તમારા ગમના even ઘર ચોકણ આવ્યું. ઈવાનું ઘર તો આગળ જજો કે અમારે સીતાજી. કોક બેઠું છે. ઈવન ઘેર કોઈ મહેમાન આવ્યો? એ તો ખબર નહીં યાર. કશો તો નહીં. ગામના એ ખબર આગળ મળશે ને ઘરી વાળું. ગમે કોક બેઠું છે આગળ. તમારો આભાર હો આટલો. એટલે આ ધોકા ધોકા કેમ અરે કૂતરો યાર બાજુના ગામમાં આવી અજાણ્યા ગામમાં કૂતરો ના આવી કરવા શિયાળો ચાલુ હોય કૂતરા કઈડી ખોય. ખરું ખરું લેડો હા આભાર તમારો. આગળ પછાડીનું કરશો. આ તો યાર આ તો આ ટોકો પાછી જાય તાર સુધી પ્લાન શાળ નહીં મેલો. હાથ કના પર અડાડી જઈએ છે. આ તો ખાટા તારા પર હાથ ઉપાડી ગયો. આ જોઈને ભાજી ના નાખું ને તો મારું નામે કળવો નહીં. આ તો સોળવાર નહીં જો હાથ કના પર ઉપાડી જશે એ રહ્યો. આજમાં ખાલી ખાલી એકદમ પછોજી ભેગા થઈ જવા દે. પૈસા ને તાંજો કર સોળું નહીં જોતું ખાલી. કશો વાંધો નહીં. હમણાં આગળ કીધું તું પેલા મહેમાને. આગળ કીધું છે. આ બાદ ચોક્કસ કીધું છે આગળ એટલે આગળ આટલો ચોક્કસ હશે. ઉભા રહો, ઉભા રહો. આગળ તાપ હળગો. નહીં તાપવા નહીં. હા હા હોય યાદ આવે. પછી તો મહેમાન બાજુના ગામના આવીએ. બોલો બોલો હતું. બાજુના ગામના રાતે આવીએ. એક ઇમરજન્સી કોમ આવી યાર. શું ઇમરજન્સી કોમ કર્યું? તમારું આ ગામ હા તમારું આ ગામમાં પછોજી કોણ? પશુજી ઓહ આ તમારો હું તો બારે યાર. આને પછોજી એમ ઓવો જ દે યાર. બતાવો ને યાર. બોલો હું તમારા ઘેર કોઈ મહેમાન આવ્યા? ઓહ લઈ જાઓ ને અમારી વાન જોડે. આયરન મેમોન યાર. આ બધું તકાવો ને. ભીખાજી આ બોલાવી. હા આ બોલાવી. તું આવ્યો લે. તું પાછો આવ્યો એકડ. ખાટાજી તમે આવ્યો તો ઓ આજ હતો. પકડો આવી. મહેમાન ભાડો ભાડો મહેમાન. આવો કવાજી. મહિના કે તમે મને મહેમાન ના કરો. આ તો તઈ અમાર મહેમાન મહિના કયો. તઈ મામા મહેમાન ને મેકજો. માછે પકડ્યો ખાલી ભાડો કરી અરે હે ઓને ખાલી સાઈડમાં ખાતાન ભાડો કને કે પછી આ વડીલને પકડી આ કુડી જેતી. બેલા મે કે ધોકો ખાઈ યાર કે છે. અમાર મહેમાન છે રે. ભાડો ભાઈ ભાલાઈ ફોન માછે ભાડો સાઈડમાં પેલા
યાર મારે વાત કરવી છે હોરો કઈ જાને હવે લે યાર તઈ એમની તો મારવા અમાર મહેમાન ના હા સર આવ્યો એ ઓના કરી દે તઈ મહી નાખ્યો એ બાલાજી આવ્યા કે એ વડીલ ઉભારો વડીલ મારી વાત સાંભળો વડીલ તમારી શરમ છે ને? અરે પાછે અમે ફોન મારવા રહ્યા હતા પણ તમને એ મહેમાન છે. અમાર મહેમાન જી લઈ લઈને ચોથી આવો છો એટલે પેલા રે ને રે ઉકરતા હતા એ બારા બે તમે ખાલી પકડી જાઓ કે હાલ અમે કોટાઈ દીધો હમણાં હાલ અમે ખૂબ તો કે યાર તઈ હોય ઉભા રાખો યાર ભાઈ તો ખટાજી તમે બેઠા નાખી અમે તો કૂતરોને મારવા ધોખો લઈને આવ્યા છીએ અત્યારે તો માણસો ને મારો છો બરોબર બોલે છે ને એટલે બોડું ફોડી નાખ્યું ધોકો લે ખટાજી ધોકો આ બધા કોઈ મહેમાન હું હતું કેવું જલ્દી બોલા ટાઈમ જ નહીં આવ્યો અમારી પાસે હાલ એ તમે આ ધોકો શાના માટે લઈને આવ્યા અમે કૂતરો મારવા લાયા કૂતરો મારવા લાયા કૂતરા દેખાય તા બધા કૂતરા દેખાય બોલો માછે એટલે માછા છડાવો છડાવો હા આમ સીધા ઉભા રહો કાને તઈ હોય ઉભા રાખો યાર તું હજુ ઓળખી લે હું બાર ગોમ નો તો એ કણ આઈને તને માર્યું તું ખબર હે વચ્ચે શું કરતું વાર હું કરી મહેમાન યાર શરમ રાખો યાર તમે યાર કેમ તમારી શરમ કરી બોલો હું હતું તો સારું કર્યું છે તો આ ગોમમાં આવતા તો આવી ગયા છો હા પણ હવે હારું તો પેલા પંકુબા નહીં પંકુબા પેલા જ ને હા પંકુબા નહીં ને કઈ યાર તમારે હાથા ના જવા દે રે પંકુબા એ તો છે ને? એ નહીં પંકુબા પેલા જ કયો ને તમે જે મોટી દાઢી અને મુસાળા રહ્યા જ ને હા રે એ વાત કરશો નહીં હા. એ અમારે જોડે હારી અમારે બેઠક હતી તમારે બેઠા કશે હા. પણ અમારે તો યાર ઘરના તમારા ઘરના ઓહો. એક મિનિટ તમારે એના ઘરના હે ઓહો અમારા કાંઈ હારા હારી હાલ એક ફોન કરું તો હાલ આવો ને ઓન ઉલાળી મેલે ઈ ના આવી એટલે તમે વાગળ્યો કને કરો હો એક મિનિટ મારો કઈ યાર તઈ હોય તમારે ઘરના હે ઓહો અને અમારા હારા હારી હા અમારા મોટા ભાઈ કયો ને તો ઓછું પડે અમારો ભય જ છે તો એ વાત ઉપર આપણે હગા છે કામ આ તો પછી તમે વાળું દખલો કરો યાર પણ આલુ મારે તમે મારે જાવ ને મને નહીં મારે તો કને મારે તો ઓન મારે આ કાંઈ ઉભા રાખો અમે બીવાતા નહીં પા. ફોડી જાય ડોળા બીવાતા નહીં પા હા વાત હું તને કહું એટલે છે ને બારગોમાં આવ્યો હા મર્યાદા સમજાવ્યો. હા બારગામાં આવ્યો સીધારા હોય કણ તે બારગોમાં આવ્યો તું મર્યાદામાં રજૂ તું ભલે તારા ગામમાં કોઈ ગોઠતો નહીં હા બરોબર હા બસ બોલવા નહીં હવે બોલો મેમન તમારું હતું એમ કયો ઓન માર્યા તા ઈવોની સાંભળો તાર મહેમાન આ તો હેતરમાં જઈને આવ્યો ને પાણી વાળી ઠંડીનો કંટાળી ગયો હતો પણ પાણી વાળા આગળ ચાલે એવું નહીં ને એટલે આમ તો ખેતરમાં જવું જ પડે તાપે નતો આ તો પેટીએ નતો લઈ ગયો તે કંટાળી ગયો આ ટેન્શન જેટલું છે આમ તો જિંદગીમાં ટેન્શન વધી ગયું છે પૈસા રહેતા નહીં કોઈક કરવું પડશે આમ તો કોઈક અલગ વિચાર હતો બાજુના ગામ બાજુ જઉં ને તો મજૂરી મળી રહે એ વડીલ ટેન્શન બહુ થઈ ગયા ગાળો કને બોલો એટલે તમે યાર કોણ સલે હારી હું તો ઓળખતોય નહીં ગાળો કને બોલો તમે શું છે હજુ ગાળો ગાળો હની બોલે તમે એમ કેજો મને શું છે યાર તમારે હા સૌ તમારે ગાળો બોલો હે તમે મારથી ઉંમરમાં મોટા લાગો હો એટલે જતા કરું છું અને તમને કહી દઉં
ચોના હો તમે હું તો આ ગામનો જ છું આ રે. તું ઓળખી લે હું ચોનો હું ખબર હે હા ખબર હે ચો નહીં તું કહી પેલા હા? શી ચોનો ઓળખી મને પેલા એટલે ગાળો નહીં બોલવાની તું ચોનો એટલે કહેજે ચોકન જોઈ કહેજે પેલા એટલે તારામાં એટલી જ તાકાત હોય ને તો હું બાજુના ગામમાં જઉં છું તારી તાકાત હોય ને તો આવી જજે ઈકણ કના ઘેર જાઉં છું તને કહી દઉં પછાજીના ઘેર જઉં ઈકણ નામ લેજે ગમે તેને પૂછજે મારું નામ છે ભીખોજી બરાબર તારાથી થાય એ કરી જા તું જા મારા ભાઈ બંને બોલે ને તને એ ગામમાં ના મારું ને તો હું એ ખાતો નહીં હજુ ગાળો તારું થાય ને એ કરી લેજે જા તું જા હોય ફરી વાર કો આમાં કા ભેગો ના થતો ચોય તું આઈસી કા તું જા યાર નકર માર ખાયો હોય જા યાર છે તું જા આવું છું હાલ જ આવું છું બોલે ને પેલાનું બોલ જતો રહે તને છોડો ને તો ખાતો નહીં હા ખા આવું છું ગાળો બોલવા મળે છે આઈ ગયા તું જો તો ખરા આવો તું મેમાં આવું હતી અને તમારે છે ને કોકના ગામમાં આવીને આવી દાદાગીરી નહીં કરવાની આ તો અમે હતા ને કેરા ભાજી નાખો જ તમને પછાજી બે હોય અને પછાજી લઈને જો તમે પણ ઘેર જાણા ઘેર આના કા લુલા થઈ પાય તમે તમારા પાસે આ તો પંકુભાઈ ના જવું હોય તો સાહેબ પછી તમે ઘેર રોકાઈ દો ઓહો અને પાછા હાથમાં હોત પછી હું લગો હાથ લાલ કરે અરે, એવા નહીં યાર, હવે તમે પંકુભાઈ- બાજુ જ નહીં ના વાગવા માંડો આ તો પંકુભાઈની સામે નડજે ને કામ ઘેર ના જવું દેડો ઘેર ઘેર જવું છે હવે ઘેર જઈએ ને વેલા થતા અમારે પછી ખાટલા બાટલા પાથરીએ કશો વાત આ તો પંકુભાઈની સામે નડજે ને કામ ના છોડો રાખતો હોય ના